લોકો એવું કહે છે કે બહુ પૈસા કમાયા છે. મારે એક વસ્તુ એ જણાવવી છે કે મારે એક તો સંતાનમાં કોઈ છે નહીં, એટલે મારે કોની માટે કમાવાનું? પહેલાં બી નથી કમાયો અને અત્યારે બી નથી કમાતો. મારે એવા રૂપિયા જોઈતા બી નથી, કારણ કે મારે આગળ પાછળ કોઈ છે નહીં. માત્ર ને માત્ર સેવા કરવાની ભાવનાએ જ હું આવ્યો છું. મને પક્ષે ટિકિટ આપી છે એ મારું કામ જોઈને આપી છે. એટલે લોકો જે કહે છે કે ભૈલુભાઈ જોડે આ છે, ભૈલુભાઈ જોડે આટલા રૂપિયા છે, તો એ વાત તદ્દન ખોટી છે. જે છે એ ફેક્ટ છે અને બધાને ખબર જ છે કે ભૈલુભાઈ કહે છે, બોલે છે, એ કરે જ છે. એટલે મારે કોઈનું સાંભળવાની કે કોઈને બતાવવાની જરૂર છે નહીં. આજે અમે આવી પહોંચ્યા છે વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવાર હેમલભાઈ ચીનુભાઈ પટેલ ઉર્ફે ભૈલુભાઈ. તમને થતું હશે કે આ તો વળી આમના વિશે તો ઘણી બધી ચર્ચાઓ સોશિયલ મીડિયા થકી અમે સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છે, પણ એ ચર્ચાઓથી જ શું તમે એમના વિશે કોઈ ગણના બાંધી લેશો? શું તમે એમને ખરેખર મળ્યા છો ખરા? શું તમે એમની સાથે ક્યારેય વાત કરી છે ખરી? હેમલભાઈ પટેલ કોણ છે કે જેમને ભૈલુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે માત્ર એમને તમે પંકજભાઈના ભાઈ તરીકે જ ઓળખો છો? આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આજે આપણે આવી ગયા છે હેમલભાઈના ઘરે અને એમની સાથે, એમના પત્ની સાથે વાત કરીશું અને તેઓ શું આ વિશે વિચારે છે, તેઓ શું આ વિશે કહેવા માંગે છે તે આજે જાણીશું. પહેલો સવાલ તો એ છે કે તમને હતું કે તમને આ વખતે જ્યારે ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નક્કી થઈ તો તમને ટિકિટ આપવામાં આવશે કે તમે ચૂંટણી લડશો? ક્યારેય નહીં. અને મને તો પક્ષે ટિકિટ આપી છે અને પંકજભાઈના ભાઈ તરીકે નથી આપી. પક્ષનું કામ કેટલા વર્ષોથી હું કરું છું, પાયાના કાર્યકર તરીકે કરું છું અને કરતો રહીશ. એમાં પંકજભાઈના ભાઈ તરીકે ટિકિટ મળી છે એ ખોટી વસ્તુ છે. બરાબર? બધાને ખબર છે કે પક્ષ સંગઠન માટે મેં કેટલું કામ કરેલું છે. પડદા પાછળ રહીને કર્યું છે. ફ્રન્ટ, બધા અત્યારે ફ્રન્ટ હોય એને ઓળખે છે, પડદા પાછળ જે કામ કરે છે એને કોઈ ઓળખતું નથી. તો પક્ષને આજે એવું થયું કે ભાઈ એક સારો કાર્યકર જે વર્ષોથી પક્ષ પાછળ મહેનત કરે છે, ચલો આ ફેર એને ટિકિટ આપીએ. અને પક્ષ નાનામાં નાના માણસનું ધ્યાન રાખતો જ હોય છે, તો આ ફેર પક્ષે મારી કદર કરી. બીજું કે પંકજભાઈના ભાઈ તરીકે જો ટિકિટ આપવાની હોત તો બહુ પહેલાં આપી દીધી હોત. ટિકિટ બહુ પહેલાં આપી દીધી હોત. એટલે પંકજભાઈના ભાઈ તરીકે ટિકિટ નથી આપી. એક સંગઠનના મજબૂત કામ કરનાર કાર્યકરને ટિકિટ આપી છે. અત્યાર સુધીને તમે પક્ષ માટે પ્રચાર કર્યો, પક્ષ માટે તમામ જે કામો છે તમે કર્યા છે અને હવે તમે તમારા માટે પ્રચાર કરવા નીકળો છો, કેવું લાગે છે? પક્ષ માટે વાતો કરવી અને કામ કરવું બે અલગ વસ્તુ છે. અત્યાર સુધી ભૈલુભાઈએ પડદા પાછળ જ કામ કર્યું છે. પહેલી વાર પક્ષે ટિકિટ આપી એટલે ફ્રન્ટમાં આવ્યો છું. ઘણા બધાને નથી ગમ્યું કે ભાઈ આને કેમ ટિકિટ આપી, પણ બધાને ખબર નથી કે ભૈલુભાઈ નિસ્વાર્થ ભાવે બધાય માટે દોડ્યા છે, દરેક સમાજ માટે. કોઈ એક સમાજ માટે નહીં, દરેક સમાજ માટે અડધી રાતે દોડ્યા છે અને દોડતો રહીશ. હું જીતીશ તો બી દોડતો રહીશ. મને સપને ખ્યાલ નહોતો કે મને ટિકિટ મળશે અને પક્ષે ટિકિટ આપી છે તો એ જવાબદારી બહુ સારી રીતે નિભાવીશ. તમને ક્યારે હતું કે આટલા વખતથી તમે પંકજભાઈને ચૂંટણી લડતા જુઓ છો, ધારાસભ્ય તરીકે એમની સેવા આપતા જુઓ છો, તમને ક્યારે એવું હતું કે હું રાજકારણમાં પણ જોડાઈશ અને ચૂંટણી પણ લડીશ? ક્યારેય નહીં. મને
નાનપણથી પંકજભાઈ જોડે છું. મને ક્યારેય કોઈ દિવસ મેં નથી વિચાર્યું કે હું ટિકિટ લડીશ. જો લડવું હોત તો બહુ પહેલાં કહ્યું હોત તો બહુ પહેલાં બી મને ટિકિટ મળે. પણ મને ક્યારેય મેં સપનામાં નહોતું વિચાર્યું કે મારે ઇલેક્શન લડવું છે એમ. પક્ષે ટિકિટ આપી છે તો એ જવાબદારી જે આપી છે એ જવાબદારીને પૂરેપૂરી જિમ્મેદારીથી નિભાવીશ. અમે તમારું બધું જોયું તો એમાં જાણવા મળ્યું કે તમે ભાદરણના છો અને અત્યારે તમે નડિયાદમાં છો. તો ભાદરણથી નડિયાદ સુધીની સફર કેવી રહી? કેમ કે ઘણા ઓછા લોકો જાણે છે કે તમે ક્યાંના છો, તમે અહીંયા કેવી રીતના આવ્યા અને અહીંયા તમે કેવી રીતના રહી રહ્યા છો, એ વિશે ઓછા લોકો જાણે છે. એટલે ખાસ એ જાણવું છે કે ભાદરણથી નડિયાદ સુધીની તમારી સફર કેવી રહી? અમે 6 બેન અને અમે 7 જણ. હું જ્યારે 5 વર્ષનો હતો ત્યારે મારા ફાધર એક્સપાયર્ડ થઈ ગયેલા. એટલે મને નડિયાદ મારા ફોઈ ફુવા એ મને અહીં આગળ અમને લઈ આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી મેં મારા ફાધરને કદાચ 5 વર્ષનો હતો એટલે મેં જોયા જ નથી. પણ હું મારા ફાધર કરતાં હું મારા ફુવાને વધારે માનું છું. કારણ કે ક્યારેય કોઈ દિવસ એમણે અમને ખસ નથી કહ્યું. ક્યારેય. અમને ખબર છે, લોકોને ના ખબર હોય, અમને ખબર છે. ક્યારેય કોઈ દિવસ ખસ નથી કહ્યું. અને પંકજભાઈ એ મારા ફોઈના, અમે મામા ફોઈના દીકરા થઈએ. હવે લગભગ મને ફ્લેટમાં 13 વર્ષ થયા રહેવા. બાકી હું પહેલેથી એમની જોડે જ રહેતો હતો. તો મેરેજ થયા પછી હું અહીંયા આવ્યો છું. અને હું જે જીવું છું એ પંકજભાઈને ખબર છે, લોકો જાણે જ છે કે હું શું છું. વાતો કરનારા કોણ છે, એ શું છે, એ લોકોને ખબર જ છે. હું જે પહેલાં જીવતો હતો એ જ રીતે અત્યારે જીવું છું. કોઈ ફરક નથી. અને મારું વ્યક્તિત્વ જે છે ને બધા આગળ ખુલ્લું જ છે. મારે એમાં કોઈને જણાવવાની જરૂર નથી કે હું શું છું. એ બધા જાણે જ છે, સારી રીતે જાણે છે. એટલે આ જે ખોટી અફવાઓ જે ફેલાવે છે કે ભૈલુભાઈ કરોડોપતિ છે, ભૈલુભાઈ અબજોપતિ છે, એ જાણનારા જાણે છે કે ભૈલુભાઈ શું છે. અને મને કોઈ રસ નથી કે હું આનું લઈ લઉં, આનું લઈ લઉં. આ જે વાતો કરે છે ને એ લોકોને આ રસ છે. બાકી જે જાણે છે વર્ષોથી એને ખબર જ છે કે ભૈલુભાઈ શું છે. લોકો માટે ભૈલુભાઈ દોડ્યા છે, રાતે 2 વાગે બી દોડ્યા છે, નિસ્વાર્થ ભાવે દોડ્યા છે. ક્યારેય કોઈ દિવસ કોઈ જોડે મેં રૂપિયો લીધો નથી અને લઈશ બી નહીં. મારે જરૂર બી નથી. મારો ભાઈ છે મારી. તમે કહ્યું કે તમારે 6 બેન હતી અને તમે 5 વર્ષના હતા અને તમે ત્યારથી અહીંયા ફુવાની જોડે તમે રહેતા હતા. 6 બહેનો અને તમે, કારણ કે 6 બહેનોને પરણાવવાના હોય, તમારું પણ આખું ફ્યુચર સિક્યોર કરવાનું હોય, 6 બહેનોનું ફ્યુચર સિક્યોર કરવું, એ બધું કેવી રીતના થયું? મેન તો મારી 4 ફોઈ, એ 4 ફોઈનો સપોર્ટ વધારે, ફોઈ ફુવાનો સપોર્ટ મારા, અને થોડા સગાવાલા બધાએ ભેગા થઈ અને ધીમે ધીમે બધી બહેનોને સેટ કરી. અને બધી બહેનો સુખી છે. એક મારી મોટી સિસ્ટર છે, સિકાકો છે, એની 2 દીકરીઓ છે, એ બી વેલ સેટ છે. બધા પોતપોતાની રીતે વેલ સેટ છે. અને હું બી અત્યારે કંઈ બી છું ને એ મારા ફોઈ ફુવા ને મારા ભાઈને લીધે છું. કારણ કે મને ગૌરવ છે. એ ના હોત તો અમારું શું થાત એ જાણનાર જાણે છે. મને ખબર છે. મને લોકોની વાતોથી પડી નથી. મને આનંદ છે કે મારી જોડે મારો ભાઈ છે. તમે કહ્યું કે પંકજભાઈ તમારા ફોઈના દીકરા થાય છે, એટલે પિતરાઈ
ભાઈ કહેવાય, લોકો તમને એમના ભાઈ તરીકે ઓળખે છે, તો એ વિશે શું કહેશો? મને બહુ આનંદ થાય છે. મને ખરેખર બહુ આનંદ. મારે કોઈ ભાઈ છે નહીં, 6 બહેન જ છે, પણ મને એટલો આનંદ થાય છે કે મારો મોટો ભાઈ છે એમ. એ લોકોને નહીં ખબર પડે, કારણ કે લોકોને કેવું છે, લોકોની માનસિકતા અત્યારે બહુ જુદી છે. ભાગલા પડાવો અને રાજ કરો, આ માનસિકતા લોકોની છે. પણ એ લોકોને ખબર નથી કે ભૈલું શું છે એમની માટે, અને પંકજભાઈ ભૈલું માટે શું છે. એ બે એકબીજાને ખબર જ છે, એટલે એમાં કશું કોઈનું ચાલવાનું નથી. હું એમનો છું અને રહેવાનો છું. લોકો અત્યારે એવી વાતો કરી રહ્યા છે કે ધારાસભ્ય પંકજભાઈના ભાઈ છો એટલા માટે તમને ટિકિટ મળી ગઈ છે, તો શું ધારાસભ્યના ભાઈ હોવાથી કોઈને પણ ટિકિટ મળી જાય છે, અને શું એટલે જ તમને ટિકિટ મળી છે? પંકજભાઈ સાહેબને ધારાસભ્ય થયે લગભગ 35-40 વર્ષ થયા. એ 40 વર્ષ દરમિયાનની અંદર જો ટિકિટ એમને અપાવી હોત મને, તો એમની માટે રમતની વાત હતી. બરાબર છે. મને કોઈ, એમને બી ખબર છે કે મને કોઈ રસ જ નહોતો આની અંદર. આ પક્ષે ટિકિટ આપી છે, પંકજભાઈએ ટિકિટ નથી આપી. પક્ષને ખબર છે કે પક્ષ માટે, સંગઠન માટે મેં શું કર્યું છે, એ પક્ષને ખબર જ છે. પાછલા બાયણે કર્યું છે. ફ્રન્ટમાં મોઢું બીજાનું હોય, પાછળ કામ બીજું કરતો હોય, પણ પક્ષને તો ખબર હોય ને કે કોણ દોડે છે. એવું છે. તમે ક્યારથી આવી રીતના પક્ષ માટે કામ કરતા થયા? ક્યારથી શરૂઆત કરી હશે તમે કે નાનામાં પણ નાના કાર્યક્રમો હોય અને તમે ફ્રન્ટ પર ન રહીને એક નાના કાર્યકર તરીકે પણ તમે કામ કર્યું હોય? પક્ષ શરૂઆત ક્યાંથી થઈ? પંકજભાઈ જ્યારથી રાજકારણમાં આવ્યા અને પંકજભાઈ જ્યારથી ભાજપ પક્ષમાં જોડાયા ત્યારથી એમની પાછળ જ છું, એમની જોડે જ છું. હું કંઈ, મને 5-10 વર્ષ આએ નથી થયા રાજકારણમાં પંકજભાઈ જોડે. કાર્યકર તરીકે પંકજભાઈ જોડે ભાજપમાં એ આયા ત્યારથી છું જ, પણ ફ્રન્ટ પાછળ હતો. અને આજે લોકોને જે જાણે છે એને ખબર જ છે કે આ વ્યક્તિ શું છે. મારે કોઈ જોડે સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. તમે કહ્યું એમ કે 40 વર્ષથી તમે આની અંદર છો, તો પક્ષમાં જેમ પ્રમાણે ફ્રન્ટમાં હોય એ લોકોને વધારે ઓળખતા હોય છે લોકો, તમે એક પાયાના કાર્યકર તરીકે કામ કર્યું, તો લોકો કારણ કે એને જ ઓળખે કે જે ફ્રન્ટમાં કામ કરતા હોય. તમે પણ હમણાં કીધું કે ફ્રન્ટમાં કામ કરતા હોય એને લગે, તો તમને ફ્રન્ટના હરોળની નેતામાં આવતા 40 વર્ષ લાગી ગયા એવું નથી લાગતું તમને? જો પહેલા તો મને પક્ષે ટિકિટ આપી છે, કોઈએ નથી આપી. પક્ષે વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે. તો પંકજભાઈના કહેવાથી ટિકિટ આપી દેતા હોત તો બહુ પહેલા આપી દીધી હોત. એટલે લોકો એવું કહે છે બજારમાં કે પંકજભાઈના ભાઈ તરીકે ટિકિટ મળી, પણ પંકજભાઈના ભાઈ તરીકે જે ટિકિટ મળી છે ને, એ કામ કરીને તો બતાવો એકવાર. પંકજભાઈના ભાઈ તરીકેનું કામ કરીને એકવાર બતાવો તો ખબર પડે તમને. આ જે ટિકિટો જેમને મળે છે ને, એ સીધી મળે છે. અમારા જેવા કાર્યકરોની જ્યારે ટિકિટ મળે ને, ત્યારે લોકોને કણાની જેમ ખૂટતું હોય છે. એક સવાલ એ પણ છે કે લોકો તમને ભૈલુભાઈ તરીકે ઓળખે છે, 108 તરીકે પણ ઓળખે છે, તેની પાછળનું કારણ શું છે? જો સેવા ભાવના તો મને મારા પંકજભાઈ તરફથી મળેલી જ છે, અને હું નાનો હતો ત્યારથી જોઉં છું. અને એ પગલે હું આજે, અત્યારે બી રાતે કદાચ તમે ટ્રાય કરજો, રાતે 2 વાગે બી ફોન કરજો, ફોન ઉઠાવી જ લઈશ. કારણ કે વર્ષોથી આ પરંપરા ચાલે છે, મને વર્ષોથી આ ટેવ છે.
હું કઠોર રહીશ, કદાચ બોલવામાં હું બોલી નાખતો હોઈશ, પણ બીજી મિનિટે મને એવું થઈ જાય કે સારું ચલો હેડો, એને નુકસાન છે તો ચલ હેડો આપણે એને મદદ કરીએ. મારી હા, મારો સ્વભાવ કેવો છે કે ભાઈ હા તો આ ના તો ના, થશે તો થઈ જશે, નહીં થાય તો હું કહી દઈશ ભાઈ નહીં થાય. હું કોઈને ધક્કા નથી ખવડાવતો, અને થઈ જશે તો હું તરત કરી જ દઉં છું. એ મને મારા ભાઈએ શીખવાડેલું છે, પરિવારે શીખવાડેલું છે. લોકોની કામ કરવાની પદ્ધતિ અને મારી કામ કરવાની પદ્ધતિ બહુ જુદી છે. કદાચ કોઈ નહીં ગમતું હોય, પણ જેને ખબર છે એ ખબર જ છે. એ આજની તારીખમાં હું ફોન મારું તો દોડે જ છે એ લોકો. એ મારી ગુડવિલ છે. કોઈ એવો કિસ્સો જે તમને યાદ હોય કે તમે અડધી રાત્રે એ જગ્યાએ ગયા હો ને ખરેખર તમારી વખતે ત્યાં જરૂર હોય ને લોકોએ તમને એ માટે કાયમ માટે યાદ રાખ્યો, એવી કોઈ ઘટના? બધા બહુ કિસ્સાઓ છે. જ્યારે આ 108 નથી ત્યારે જે એક્સિડન્ટ હાઈવે પર થતા હતા, હું તમને બહુ વર્ષો થયા વાણિયાવડ સર્કલની વાત કરું. 2 છોકરા જતા હતા અને ટ્રકવાળાએ ટક્કર મારી, વ્હીલ નીચે આવી ગયા, બધું જ લોચો બહાર. લગભગ 700-800 માણસ ઊભું હતું, કોઈની તાકાત નથી. તો એક એમ્બ્યુલન્સ વાળા છે જયંતિભાઈ, એમને ફોન કરીને બોલાયા. અમે બેવે એને સ્ટ્રેચરમાં, બે ઓન ધી સ્પોટ એક્સપાયર થઈ ગયેલા. અમે બેવે એને ઉચકી સ્ટ્રેચરમાં સુવાડ્યો. પણ જે માંસના લોચા હતા ને, એ લોચા ભરે કોણ? મેં હાથથી ભરીને મૂકેલા છે, વગર ગ્લોઝે. આ સેવાઓ કરેલી છે. હું માથા બી લઈ આવ્યો છું રેલવે પરથી કપાયેલા. એવી કેટલી સેવાઓ છે. એ ઘડીએ સોશિયલ મીડિયા નહોતું, અત્યારે છે. અત્યારે 108 આવી ગઈ. આ ફરક છે. મને અત્યારે બી હું કામ કરું છું, પણ મને છે ને ટેવ નથી બતાવવાની કે મેં કર્યું, અને અમારા લોહીમાં નથી. જેનું કર્યું છે એને ખબર છે કે અમારું શું કામ કર્યું છે. અમારે બતાવવાની જરૂર નથી. ભગવાન છે ને. એક હવે જ્યારે તમે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છો, લોકોની સાથે મત માંગવા લોકો પાસે જાઓ છો, મતદાતાઓ પાસે જાઓ છો, લોકો તરફથી કેવો ફીડબેક મળી રહ્યો છે? લોકોનું શું માનવું છે અત્યારે તમે જ્યારે લોકો પાસે મત માંગવા જાઓ છો? જો પહેલાં પહેલું કે મારું સાચું નામ કોઈને ખબર નથી. હેમલ ચીનુભાઈ પટેલ એ મારું નામ છે, પણ મને ભૈલુભાઈ તરીકે જ ઓળખે છે. એટલે પહેલાં પહેલું તો નામનો બહુ મોટો ફરક પડે. જ્યારે હું જઉં છું ને ત્યારે ખબર પડે છે કે તમે છો, તમે ઊભા રહ્યા છો. ખ્યાલ આવે? હું જ્યારે જઉં છું ત્યારે ખબર પડે છે લોકો કે તમે ઊભા છો. અને જેના કામ કર્યા છે ને એ લોકો બહુ ખુશ છે, બહુ ખુશ છે કે તમે આયા, બહુ સરસ થયું. કારણ કે એમને ખબર જ છે કે આને 2 વાગે ફોન મારીશ ને તો બી ઊભો થઈ જશે. એટલો વિશ્વાસ તો છે જ. કાલે હતો ને આજે બી છે. અને જે વોટ આપવાના છે ને એ આપવાના જ છે. કોઈના કહેવાથી કોઈ વોટ, બધા સમજવું છે, કોઈના કહેવાથી કોઈ વોટ આપે એ હવે ભૂલી જવાનું. કોઈને બદનામ કરી અને વોટ નહીં અપાવવાના એ પ્રજા જાણે જ છે. અને હું તો રોડ પર ફરનારો માણસ છું, એટલે ખબર જ છે લોકોને કે હું શું છું. હેમલભાઈ પટેલ એટલે કે ભૈલુભાઈના પત્ની પણ આપણી સાથે જોડાયા છે. આપણે એમને પણ એક સવાલ કરવો છે. શું કહેશો, જ્યારે હવે એમને પક્ષે ટિકિટ આપી, તમને હતું કે એમને ટિકિટ આપશે? ના, એવું સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે એમને ટિકિટ મળશે. આ તો પક્ષે એમનું કામ જોઈ અને એમને ટિકિટ આપી છે. અને જે અડધી રાત્રે પણ એમના માટે દોડે છે, જેનો પણ ફોન આવે છે, અને એ બધું કામ જોઈ અને પક્ષે એમને ટિકિટ આપી છે.
તમે અત્યાર સુધીને અન્ય ઉમેદવારો માટે પ્રચાર કર્યો હશે કે પક્ષ માટે પ્રચાર કર્યો હશે. હવે તમે જ્યારે તમારા પતિ માટે પ્રચાર કરવા જાઓ છો ત્યારે લોકોનો પ્રતિસાદ તમને કેવો મળી રહ્યો છે? લોકોનો પ્રતિસાદ બહુ સારો હોય છે કે કોઈ પણ હેમલ તરીકે તો એમને કોઈ ઓળખતું નથી, ભૈલું તરીકે જ ઘણાએ તો એમને જોયા પણ નથી. અને જ્યારે અમે પ્રચાર માટે જઈએ છીએ ત્યારે ઘણા લોકો એમને જોઈને એવું કહે છે કે આ તો ભૈલુભાઈ છે. ભૈલુભાઈને એવું કહે છે કે તમારે તો અહીંયા મત માગવા આવવાની જરૂર પણ નથી, અમે તમને જ આપવાના. કારણ કે એ લોકોને તો ખબર જ છે કે અડધી રાત્રે પણ હું ફોન કરીશ તો એ મારી પાછળ તો દોડવાના જ છે. અને એમને જે પણ અમારા માટે કર્યું છે કામ, એ તો અમે ક્યારેય પણ નહીં ભૂલી શકીએ. એ જ્યારે અડધી રાત્રે પણ લોકોના કામ માટે જતા હતા ત્યારે તમને એવું હતું કે આ બધાના માટે દોડે તો છે પણ કઈ એનો ફાયદો, મતલબ કંઈક એવું હતું કે હું આજે ઘરે એકલી છું અને લોકો માટે એ કામ કરી રહ્યા છે, તો કઈ એવું કઈ હતું કે આવું કશું થશે ને એનો પ્રતિસાદ તમને આના રૂપે મળશે? ના, એવું તો વિચાર્યું નહોતું, પણ એ તો ભગવાનની ઈચ્છા છે કે આટલો સરસ અમને મોકો મળ્યો છે ઇલેક્શન ચૂંટણીમાં લડવાનો. તો જે પહેલા પડદા પાછળ રહીને કામ કરતા હતા, હવે સામે રહીને એને કામ કરવાનું છે. એટલે બહુ સરસ છે. મને આનંદ છે કે અમને આ તક મળી છે કામ કરવાની. મતદાતાઓને શું કહેવા માંગશો તમે? વોર્ડ નંબર 12ના મતદારોને એવું જ કહેવા માંગીશ, તમામ મતદાર ભાઈ બહેનોને એવું કહેવા માંગીશ કે તમામ જે ઉમેદવાર ઊભા છે, વોર્ડ નંબર 12ની જે પેનલ છે, એને જંગી બહુમતીથી જીતાડે અને એમને પણ એક સેવાનો લાભ આપે. હેમલભાઈ, તમે રાજકારણમાં તો અત્યારે હવે ચૂંટણી લડો છો એટલે રાજકારણમાં તો આવ્યા છો એવું કહેવાય. તમે અત્યાર સુધીને શું એવો વ્યવસાય કે કોઈ નોકરી કરતા હતા કે જેને લીધે ઘર ચાલે? કારણ કે જે બધી વાતો તો જે થઈ રહી છે કે આ છે તે છે, પણ ખરેખર તમે શું કામ કરતા હતા અને કેવી રીતના તમે અત્યારે તમારું ઘર ચલાવી રહ્યા છો? હું 2007માં એપીએમસીની અંદર જોબ પર લાગ્યો હતો અને 2013-14માં મને સંતરામ સબયાર્ડની અંદર ઇન્સ્પેક્ટર તરીકે મને ફરજમાં મૂક્યો. ત્યારે સંતરામ માર્કેટની હાલત શું હતી એ નડિયાદના નગરજનોને ખબર જ હતી કે કેવી હાલત હતી. અને 2013-14માં મને મૂક્યા પછી મેં માર્કેટની હું કઈ પરિસ્થિતિ મેં લઈ ગયો છું એ નડિયાદને નગરજનોને ખબર જ છે. બીજું કે પહેલાં માર્કેટની આવક વાર્ષિક 6 લાખ હતી. મેં 2013-14ની અંદર પહેલાં જ વર્ષે માર્કેટની ઇન્કમ 50 લાખ રૂપિયા કરીને આપી હતી. અત્યારે એ માર્કેટની આવક હાલમાં વર્ષે 30 લાખ રૂપિયા આવક છે. એટલે અત્યારે મેં રાજકારણની અંદર આવવા માટે મેં રાજીનામું આપ્યું છે. બીજું કે માર્કેટથી મારું ઘર ચાલતું હતું, પણ જોડે જોડે મેં ધ મટકા ખીચડી કરીને ફ્રેન્ચાઇઝી લીધેલી છે, એ અત્યારે હું ચલાવું છું. એટલે એવું નથી કે નોકરી છોડ્યા પછી ઘર કેવી રીતે ચાલશે, તો ઘર તો મારું ચાલવાનું જ છે. હું પૈસા કમાવા માટે આવ્યો નથી, પહેલાં બી નથી કમાયો અને અત્યારે બી નહીં કમાવું. મારી જે ઇન્કમ છે, આવક જે છે એ મેં મારા ફોર્મની અંદર એફિડેવિટમાં રજૂ કરેલી જ છે અને લોકોને ખબર જ છે કે ભૈલુભાઈ શું છે ને કેવા છે. ભૈલુભાઈને સર્ટિફિકેટની જરૂર નથી. તમે જીતીને આવશો, કોર્પોરેશનમાં શું ફાયદો થશે? એક તો કોર્પોરેશનની અંદર જીતીને જો આવીશ તો મને એક ફાયદો ને એક આનંદ એ થશે કે જે કામો બાકી છે લોકોના કામો મને કરવાની તક મળશે કે જે લોકો રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ભૈલુભાઈ આવશે તો અમારા કામ થશે. એક આશા છે એવી.
અંતમાં એક એ જ પૂછવા માંગીશ કે મતદારોને તમે શું વિનંતી કરશો, શું કહેશો મતદારોને તમે? નડિયાદ નગરની મહાનગરપાલિકાની જનતાને મારી નમ્ર વિનંતી છે કે 1 થી 13 વોર્ડની અંદર જેટલા ઉમેદવારો ઊભા છે એમને બહુ જંગી મતોથી જીતાડી અને મહાનગરપાલિકાની અંદર સારા કામો થાય એ આશાથી હું નડિયાદ નગરની જનતાને વિનંતી કરું છું કે જંગી બહુમતીથી જીતાડે ભાજપની તમામ પેનલને, એવી જ મારી પ્રાર્થના છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.